आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કુંકાવાવ તાલુકાના લુણીધાર ગ્રામ પંચાયતમાં 4 મહિનામાં સીસી રોડ ઉખાડી ગયાનો ગ્રામજનોના આક્ષેપ। રોડ જરૂરિયાત કરતાં ઊંચો બનાવતા 7 માળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાતા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ। કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે ગ્રામ પંચાયત દ્વારા 4 મહિના પહેલા બનાવવામાં આવેલ સીસી રોડ સ્થળ ઉપરથી ગાયબ જ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 4 મહિના પહેલા 7 માળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર સીસી રોડ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ કામમાં નબળી ગુણવત્તા માલ મટીરિયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોએ આક્ષેપો સાથે યોગ્ય તપાસની માંગ કરી છે। ત્યારે આજે ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનબારે પણ આ બાબતે સણસણતી એક્સપોઝ કરતા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું। એક્સપોઝમાં લખ્યું છે કે નબળી ગુણવત્તાના બાંધકામોના કારણે ચોમાસામાં રસ્તા તૂટી જાય છે, ત્યારે કોન્ટ્રાક્ટરો પણ ઘોષ બોલાવ્યા છે અને સમગ્ર દોષનો ટોપલો તેના સિર પર ઓઢાડી દેવાય છે। આ બાંધકામો પર નજર રાખવા બાંધકામ ખાતાના એન્જિનિયરો એક મોટી ફોજ છે, જેને સરકાર કરોડો રૂપિયા પગાર તરીકે ચૂકવે છે। તેમની કોઈ જવાબદારી ખરી? કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી ફટકારવાની સાથે સાથે તે કામનું સુપરવિઝન કરનારા અને કામને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી બિલ પર સહી કરનારા અધિકારીઓને પણ દંડ અને સજા થવી જોઈએ। આજ કોન્ટ્રાક્ટરો બિન સરકારી ખાનગી બાંધકામો પૂરી ગુણવત્તા સાથે કરે છે। કોન્ટ્રાક્ટરોનો બચાવ નથી, પણ ભ્રષ્ટ અધિકારીઓ અને મફતમાં ભાગ રાખતા કેટલાક લોકપ્રતિનિધિઓની કોન્ટ્રાક્ટરોને રક્ષણ અપાય તો મોટા ભાગના કોન્ટ્રાક્ટરો નબળું કામ કરવા રાજી નહીં હોય। અહેવાલ પ્રકાશ વઘાસિયા। ભાઈ મારું નામ લુણીધાર અને રોડ તૂટી ગયો એ તકલીફ છે, રજૂઆત કરી પણ આમાં કોઈ આમ ધ્યાન દેતું નથી। કેટલો ટાઈમ થયો રોડ બન્યો અને 3 મહિના થયા છે। શું માગણી છે? આનું રિપેર કરી દઈએ। મારું નામ દેવુબેન દુદાભાઈ સાવડા, ગામ લુણીધાર, આઈના રહેવાસી। અને આ પ્લોટમાં અમારે પાણી કડ હમું પાણી ખર્યું, અમારે બધું પલળી ગયું, વસ્તુ બધું પલળી ગયું, ઘરમાં પાણી ખેડ ઘર્યા તો અમારે શું કરવું? કેના લીધે પાણી કર્યું? આ રોડ બનાવ્યો એને લીધે। રોડ હરખો ઊંચો બનાવવો જોઈએ, ખબર તો હોય કે આનો પ્લોટ છે તો ઊંચો કીધું તમે હોય તોય ન બનાવ્યો હરખો। મેં રાજુ ને 10 વાર કીધું મેં ખરખો બનાવી ભાઈ તું આ પાણી અમારે સોમાં આમ ઘર છે આવ્યો। સરપંચ ને રજૂઆત કરી છે? આ સરપંચ તો આ કોણ છે? ઓલો રાજુ, એને કીધું તમે? એને શું જવાબ આપ્યો? એ તો કે હારો કશું કીધું ના તો આંધ્યા કરીને વહી ગયા। મારું નામ દયાબેન છાવડા, ગામ લુણીધાર, અને એરિયો છે 7 માળિયો। અને જો આ રોડ મેઇન રોડ બન્યો છે, આ રોડ ઉપર બજારની જે બજારનું મેઇન બજાર છે એ ઊંચી કરી છે અને જે શેરીના રસ્તા હોય ને એ નીચા છે, અને એના કારણે અમારે બધાના ઘરમાં પાણી કર્યું છે। અને જ્યારે રોડ બનતો હતો ત્યારે સરપંચ અમને જોવા જ નથી મળ્યો હસોડો, સરપંચ આવ્યો જ નથી હસોડો। મારું નામ સોમી। અમારે પાણી ભરાય છે, ઓલા જૂના ઘરમાં ઘરી જાય છે અને પછી તોડીને બહાર પાણી ઓલા નીકળો છે ઠીક, તો અમારે કોણ અપંગ છોકરો કાંઈ કોઈ કરે એમ નથી, હું હાવ રહી ગઈ છું। શું માગણી છે તમારી? શું કરવું છે? તો અમારે એ હરખું કરી દો, અમારે મકાન છોકરો રહે મકાન। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।